સુરત પૈસાની લેતીદેતીમાં યુવાનને 3 કલાક દંડાથી મારી 3 યુવાનોએ મોતને ઘાટ ઉતારી દીધો। સુરતમાં પાંડેસરા આશાપુરી સોસાયટી વિભાગ 2 પ્લોટ નંબર 400 ગ્રાઉન્ડ ફ્લોર પર પરિવાર સાથે રહેતો અને કેટરસમાં કારીગરોનો કોન્ટ્રાક્ટ રાખતો 24 વર્ષીય વિશાલ શંકરભાઈ ગર્ગ ગત રાત્રે ઘરની અગાસીમાં સૂઈ ગયો હતો। જો કે રાત્રે 12:30 વાગે તેના બે મિત્રો કુણાલ પટેલ અને હિતેશ રાણા તેના ઘરની સામે વાત કરતા હતા ત્યારે વિશાલ નીચે આવ્યો હતો। બંને ક્યાં જાય છે પૂછતા તેણે રાકેશનો માણસ લેવા આવે છે તેમ કહ્યું હતું। થોડી વારમાં રાકેશનો ભીડભંજન આવાસમાં રહેતા માણસ સુદામ મોપેડ લઈને આવતા વિશાલ બંને મિત્રોને થોડી વારમાં આવવા કહી તેની સાથે ચાલ્યો ગયો હતો। 10 મિનિટ બાદ બંને મિત્રો ભીડભંજન આવાસ બિલ્ડિંગ નંબર 12 પાસે પહોંચ્યા હતા ત્યારે રાકેશ જેના અને હરીશ રાઠોડ વિશાલને દંડાથી મારતા હતા જ્યારે કુમાર બિસોઈ અને સુદામ ત્યાં ઊભા હતા। બંને મિત્રો વિશાલને છોડાવવા ગયા તો રાકેશ અને હરીશને દંડા વડે જ્યારે કુમાર બિસોઈને ઈંટ વડે તેમના પર હુમલો કરી બંનેના પગ તોડી નાખ્યા હતા। બાદમાં તેઓ ફરી વિશાલ પાસે ગયા હતા અને રાકેશે વિશાલને સલા તું મેરા પૈસા ખા ગયા હે આજ તુझे જિંદા નહીં છોડેંગે કહી આધેધડ દંડાથી સવારના 4 વાગ્યા સુધી મારી અધમો કરી નાખ્યો હતો। વિશાલના અન્ય 2 મિત્રોએ પણ તેમને 3 કલાક સુધી માર્યો હતો। વિશાલના અન્ય 2 મિત્રો મણસ્કે ત્યાં આવતા રાકેશે ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહી સાથે ધમકી પણ આપી હતી કે તેમને એક્સિડન્ટ થયો છે તેવું ત્યાં કહેજો। જો કે વિશાલથી રિક્ષામાં બેસી શકાય તેમ ન હતું તેને આવાસની બહાર સ્કૂલ પાસે બેસાડી તેને 108માં નવી સિવિલ લઈ જવા તાજવીજ કરી હતી પણ 108ના સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો જ્યારે તેના 2 મિત્રોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। બનાવ અંગે વિશાલના ભાઈ અમિતને જાણ કરતા તે દોડી આવ્યો હતો। સ્થળ પર પહોંચેલી પોલીસને તપાસમાં જણાવ્યું હતું કે વિશાલ અવારનવાર રાકેશ પાસે પૈસા ઉછીના લેતો હતો। હાલમાં તેણે 10,000 લીધા હતા તે પરત કરતો ન હોય રાકેશે હુમલો કર્યો હતો। आपका नाम? हितेश जरीवाला, रहने का कहाँ पे? काशी नगर सोसायटी। क्या हुआ था, क्या करना? कहीं नहीं सर, विशाल करके तेरी डेट थी ना छोकरा ने એને પહેલા લઈને ગયેલા 5 નંબર વાળા 3 જણા હરીશ રાકેશ ને કોઈ અંજન વખતે ત્રીજો તો હું પહોંચ્યો મારા બેનના એન્ગેજમેન્ટમાંથી 12:30 વાગે તો ત્યાં કોઈ વિશાલના ઘર પાસે કોઈ હતું નહીં તો એટલામાં 5-10 મિનિટમાં આવ્યો કુણાલ પટેલ તો કુણાલે મને કીધું કે 5 નંબર વાળા વિશાલને લઈને ગયા છે હું કેમ લઈને ગઈ ખબર નહીં તો અમે પછી મારી બાઇક લઈને 2 જણા 5 નંબર ગયા વિશાલને જોવા માટે તો અમે 100 ફૂટની દૂરી પરથી એને જોયો વિશાલને તો મારતા હતા હરીશ લોકો રાકેશ લોકો એને મારતા હતા તો અમને એવું કે અમને બી ઓળખે જ છે સારી રીતે તો અમે એને બીક બચાવ કરી લઈશું તો સાહેબ અમે લોકો બીક બચાવ કરીશું તો અમારો બી હુમલો કરી લેંगे। कितना वर्ष युवक की मौत हुई है? हाँ, क्या है? विशाल विशाल की उम्र कितनी साल? उम्र ऐसे 23। कहाँ पे घटना हुई? अपने भीड़भंजन आवास। आपका नाम क्या है? हितेश जरीवाला। आप वहाँ पर क्यों गए थे? मैं वहाँ उसको देखने गया था कि क्यों लेके गए मैं और कुणाल देखने गए थे क्यों लेके गए फिर आपको किसने मारा? वही 3 जन ने मारा हरीश राकेश और वो तीसरा अनजान व्यक्ति था मैं उसको जानता नहीं हूँ हरीश राकेश से अच्छे से जानता हूँ। फिर पुलिस फरियाद पुलिस फरियाद करी कौन से पुलिस? पांडेसरा पुलिस। आपकी तबीयत कैसी? હવે તબિયત સારી છે સાહેબ ફ્રેક્ચર થયું છે હાથ પગમાં ને મારી 60,000ની સોનાની ચેન લઈ લીધી છે। दारू का ऐसा कुछ? દારૂનો કેસ નથી લોકોના 4 સ્ટેન્ડ ચાલે છે શું ચાલે છે? 4 દારૂના અડ્ડા ચાલે પાંડેસરામાં શું નામ એ તો નામના ખબર નહીં પણ 4 અલગ અલગ જગ્યા પર છે સોસાયટીમાં।